Hello friends, welcome to Parishram Online Education. Today we will learn Standard 9th Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય. આ પાઠના લેખક છે ફાધર વાલેસ. ફાધર વાલેસનો જન્મ 4/11/1925 થયો હતો. તેમનું પૂરું નામ કાર્લોસ જી વાલેસ. તેમનો જન્મ લાર્ગ્રોનો સ્પેનમાં થયો હતો. અમદાવાદની સેન્ટ જ્વેલિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકેની કામગીરી તેમણે કરી હતી. તેમના નિબંધ સંગ્રહો છે સદાચાર, વ્યક્તિ ઘડતર, જીવન દર્શન, કોલેજ જીવન, ચારિત્ર્યયજ્ઞ, સંસ્કાર તીર્થ, લગ્નસાગર, ગાંધીજી અને નવી પેઢી, ધર્મમંગલ, સંસાર સાધના વગેરે. તેમને પુરસ્કાર પણ મળેલા છે. ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર અને રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર. કાકા સાહેબની જેમ તેને સવાયા ગુજરાતી કહી શકાય તેવા ફાધર વાલેસ આ નિબંધમાં ગુજરાતી ભાષાનું વ્યાજબી મહત્ત્વ સ્થાપે છે. જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે તેની સાથે તે ભાષા બોલનાર સમાજની સંસ્કૃતિ પણ નષ્ટ થાય છે. એ વાત આ નિબંધમાં દર્શાવાય છે. પરદેશમાં રહેનારા ગુજરાતી લોકોના બાળકોને હવે તેના પપ્પા ગુજરાતી બોલે કે મમ્મી ભારતીય સાડી પહેરે એ ગમતું નથી. લેખક કહે છે કે ભારતની આપણી ભાષા જો જાય તો તેની સાથે આપણી સંસ્કૃતિ પણ જાય છે. ભાષાની સાથે સંસ્કૃતિ પણ વહી જાય છે. પરદેશ ખેડવાની સાથે મા બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીમાં હોવાનું જોખમ તો છે જ, પરંતુ સંસ્કૃતિનો હાસ એ સૌથી મોટું જોખમ છે. ભાષા બચશે તો જ સંસ્કૃતિ બચશે એ વિચારને લેખકે સચોટ રીતે આ નિબંધમાં મૂક્યો છે. તો ફ્રેન્ડ્સ, હવે આ ચેપ્ટર સમજીએ. મારી લંડનની એક મુલાકાત દરમિયાન હું એકવાર એક ગુજરાતી મિત્રને ઘેર એની સાથે વાતચીત કરતો હતો. અમે બંને ગુજરાતીમાં વાતો કરતા હતા. લેખક સર વાલેસ એક વખત લંડનની મુલાકાતે ગયા હતા. ત્યાં એક ગુજરાતી મિત્ર સાથે તેઓ વાતો કરતા હતા. એમાં મિત્રનો મોટો દીકરો આવ્યો. કંઈક કહેવા ગયો પણ અમને ગુજરાતીમાં વાત કરતા જોઈને એ જરા ઊભો રહ્યો. મોં પર અણગમો બતાવ્યો. અણગમો એટલે નારાજગી. મિત્રનો દીકરો ત્યાં આવ્યો ત્યારે લેખક અને તેના પિતા ગુજરાતીમાં વાતો કરતા હતા તે તેને ન ગમ્યું. તે તેના મોઢા ઉપરથી સાફ સાફ દેખાઈ રહ્યું હતું. પછી મારી હાજરીમાં જ પોતાના બાપને અંગ્રેજીમાં કહ્યું, ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે. અને ગુસ્સાથી પીઠ ફેરવીને ત્યાંથી ચાલ્યો ગયો. એણે લેખક હતા તેની સામે જ પોતાના પિતાને ગુજરાતીમાં ન બોલવા માટે કહ્યું કે તમે શા માટે ગુજરાતીમાં બોલો છો? અને ત્યાંથી ગુસ્સામાં તે ચાલ્યો ગયો. અહીંયા કહેવાનો મતલબ છે કે બાળકોને એના પપ્પા ગુજરાતીમાં બોલે તે ગમતું નથી.
ગુજરાતી પરિવાર જે વિદેશમાં સ્થાયી થયેલો છે, જે વિદેશમાં રહે છે, તેને પોતાના મમ્મી પપ્પા ગુજરાતી બોલે એ પણ ગમતું નથી. ગુજરાતી ભાષા તો વિદેશમાં ધીરે ધીરે હવે નાશ થતી જાય છે. બીજા ઘરમાં અમે બધા બહાર જવા માટે તૈયાર થતા હતા. ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ હતો. એમની મમ્મી આવી. એણે એક સુંદર ગુજરાતી સાડી પહેરેલી હતી. મોટો છોકરો તેની પાસે ગયો અને લાડ અને ફરિયાદના મિશ્ર અવાજે બોલ્યો, મમ્મી, સાડી ન પહેરે તો ન ચાલે? તું સાડી પહેરે છે એ મને બિલકુલ ગમતું નથી. જરા ડ્રેસ બદલી આવો ને. મમ્મીએ તેને પંપાળ્યો અને મારી તરફ દુઃખદ નજરે જોયું. સાડી તો બદલી નહીં. હવે બીજો પ્રસંગ લેખક કહે છે, લેખક જ્યારે લંડન ગયા હતા ત્યાં પોતાના મિત્રોના ઘરે તેઓ બેસવા તેમને મળવા જતા હતા. તો હવે બીજા મિત્રના ઘરની વાત અહીંયા કહે છે. તેની મમ્મી સાડી પહેરે તે દીકરાને ગમતું નથી અને ફરિયાદ સાથે તે સાડી બદલી નાખવાનું કહે છે. તમે અહીંયા જોઈ શકો છો કે વિદેશમાં જવાની સાથે સાથે ભાષા તો જાય છે, પરંતુ તેના પોશાક, ગુજરાતી વસ્ત્રો છે તે ત્યાં રહેલા બાળકોને ગમતા નથી. તેની મમ્મીએ લેખકની સામે દુઃખથી જોયું કે આજના છોકરાઓને આપણે સાડી પહેરીએ એ પણ ગમતું નથી. તેણે તેની પીઠ પર હાથ ફેરવ્યો, પણ તેણે સાડી બદલી નહીં. ત્રીજા એક ઘરમાં બહેનોનું મિલન હતું. તેની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી. મેં સૂચવ્યું હતું કે અસત્યો માહેથી પ્રાર્થના સૌ બોલીએ, પણ યુવાન લોકોમાં કોઈને એ પ્રાર્થના મોઢે ન હતી. સંકોચ તો ન હતો, પણ આવડતી જ ન હતી. પછી બોલે સી રીતે? છેવટે એક મોટી બહેને શરૂ કરી અને અમે બધાએ ઉપાડી. હવે ફ્રેન્ડ્સ, ત્રીજા ઘરની વાત છે. બહેનોનું મિલન એટલે બહેનો જ્યાં ભેગા થયા હતા તેમનું સ્નેહ મિલન જેવું હતું. ત્યાં લેખક પણ તે સમયે હાજર હતા. લેખકે જ સૂચન કર્યું કે અસત્યો માહી પ્રાર્થના બોલીએ. તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રાર્થના સાંભળી છે ને? અસત્યો માહી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારાએથી પ્રભુ પરમ તેજે લઈ જા. જુઓ, આવી સરસ મજાની પ્રાર્થના છે. પણ ત્યાંના યુવાનોને એ પ્રાર્થના આવડતી ન હતી. તેઓ સંકોચ વિના તે બોલી શકતા ન હતા. તેને બોલવાનો સંકોચ નહોતો થતો, પણ તેને આવડતી જ ન હતી. તેઓને યાદ ન હતી, આવડતી ન હતી. તેથી મોટી બહેન એ પ્રાર્થના બોલે છે અને તેની પાછળ બધા એ પ્રાર્થના બોલતા હતા. ઉપનિષદની એ પ્રાર્થના વિશ્વવિખ્યાત છે અને દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોમાં તેનું અગ્રસ્થાન છે. ગુજરાતની કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓને આ પ્રાર્થના મોઢે છે જ
અને વિના સંકોચે એ બોલી શકે. પણ પરદેશની એ ગુજરાતી બાળાઓને એ આવડતી ન હતી. બોલીએ તો બોલે, પણ પોતાની મેળે ન બોલે. ફ્રેન્ડ્સ, ઉપનિષદ એટલે વેદોના પુસ્તકો, ધાર્મિક પુસ્તકો. એની આ પ્રાર્થના વિશ્વવિખ્યાત એટલે બધા દેશોમાં પ્રસિદ્ધ છે. વિશ્વના જે શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહો છે તેમાં આ પ્રાર્થના ટોપ ઉપર એટલે કે અગ્રસ્થાન પર છે. ગુજરાતની કોઈ સ્કૂલના બધા વિદ્યાર્થીઓને આ પ્રાર્થના તો આવડતી જ હોય. જુઓ કેટલું અભિમાન છે લેખકને ગુજરાત પ્રત્યે. તે કહે છે કે વિના સંકોચે, જરાયે સંકોચ કે શરમ રાખ્યા વગર તે બોલી શકે છે. પણ અહીંયા વિદેશમાં ગુજરાતમાંથી જ ગયેલી બાલિકાઓ હતી, તેને આ પ્રાર્થના આવડતી ન હતી. પોતાની જાતે તે બોલી ન શકે. જો કોઈ એક પંક્તિ બોલે તો તે તેની પાછળ બોલે, પણ પોતાની જાતે તે બોલી ન શકે. આમ ફ્રેન્ડ્સ, જે આપણી સંસ્કૃતિ ગુજરાતની છે એ તમે વિદેશમાં જાઓ એટલે લુપ્ત થાય છે. એ વાતનું અહીંયા લેખકને બહુ જ દુઃખ થાય છે. સાડી પણ પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર, પ્રતિષ્ઠિત, કલાત્મક વેશ ગણાય અને ભારતીય સ્ત્રીઓ તેમની આગવી છટાથી સાડી પહેરીને આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જાય ત્યારે ખૂબ શોભે અને ખૂબ વખણાય. વિદેશી લોકોને સાડી પહેરવાનું આવડતું જ નથી. તેઓ વેસ્ટર્ન કપડાં પહેરે છે. પરંતુ જે અહીંની ભારતીય સ્ત્રીઓ છે તે પોતાની આગવી છટા એટલે શૈલી, અલગ જ સ્ટાઇલથી, જે આપણે જોઈએ છીએ કે ભારતમાં પણ અલગ અલગ પ્રદેશ હોય તેનો પહેરવેશ પણ અલગ અલગ હોય છે. જેમ કે મહારાષ્ટ્ર, ગુજરાત, બંગાળની અલગ અલગ સ્ટાઇલ હોય છે. તેઓ સાડી પણ અલગ અલગ સ્ટાઇલથી પહેરે છે. પરદેશમાં આ એકદમ નવું લાગે. ભદ્ર સમાજ એટલે શિષ્ટ સમાજ તરીકે જાણીતા લોકોમાંથી સાડીને એક પ્રતિષ્ઠિત કલાત્મક પહેરવેશ ગણાય છે. અને ભારતની જે સ્ત્રીઓ છે તે કોઈ આંતરરાષ્ટ્રીય સંમેલન એટલે કે જ્યાં દેશ વિદેશથી આવતા લોકોનું સંમેલન હોય ત્યારે ભારતીય સ્ટાઇલથી, ત્યાં પોતાની અલગ જ સ્ટાઇલથી સાડી પહેરીને ત્યાં જાય છે. ત્યારે ત્યાં તેઓ ખૂબ જ શોભે છે, એટલે કે સુંદર લાગે છે અને તેના ત્યાં ખૂબ વખાણ થાય છે. સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં પણ એની પ્રતિષ્ઠા છે. પણ પોતાની મમ્મી સાડી પહેરે એ પેલા લંડનવાળા ગુજરાતી છોકરાને ગમતું નથી. સ્ત્રીઓ સાડીમાં જેટલી શોભે છે તેટલી બીજી એકેય પોશાકમાં શોભતી નથી. અને તેની વિદેશમાં પણ ખૂબ પ્રતિષ્ઠા એટલે કે આબરૂ છે. વિદેશી લોકો જે સ્ત્રી સાડી પહેરે છે તેને પ્રતિષ્ઠિત માને છે. પણ જે લોકો ગુજરાતી છે અને ત્યાં ગયા છે, તેનો છોકરો છે અને લંડનમાં રહે છે,
તેને પોતાની મમ્મી સાડી પહેરે તે ગમતું નથી. તે એવું વિચારે છે કે આપણે વિદેશમાં રહીએ છીએ તો આપણે પણ વિદેશી પોશાક જ પહેરવો જોઈએ. અહીંયા ફ્રેન્ડ ખરેખર શરમ અનુભવવા જેવી બાબત છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતના પ્રતિષ્ઠાની આપણે જાળવણી કરવી જોઈએ અને આપણે ક્યાંય પણ જઈએ તો આપણે એને ગુજરાતને હંમેશા ઊભું રાખવા પ્રયત્ન કરવા જોઈએ. અને મોટી વાત તો ભાષાની. પોતાના બાપને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને ગુસ્સો ચડે તો પોતે ગુજરાતીમાં બોલશે ખરું? વાંચશે ખરું? વાપરશે ખરું? અહીંયા લેખકે સરસ વાત કરી છે કે ભાષા જે આપણે ગુજરાતમાં મોટા થયા છીએ, ભારતમાં રહીએ છીએ તો ભારતીય મિત્રના જ ભાષા જે આપણી મૂળ ભાષા છે તે આપણા પિતા બોલતા હોય તો પણ ગુસ્સો આવે તો એ વ્યક્તિ પોતે ગુજરાતી બોલી શકશે ખરો? આપણને લેખક પ્રશ્ન પૂછે છે કે જે પિતાની ભાષા સાંભળીને ગુસ્સો કરતો દીકરો છે તે બોલશે ખરો? ક્યારેય ગુજરાતી સાહિત્ય પુસ્તક વાંચશે ખરો? ગુજરાતી વસ્તુઓ વાપરશે ખરો? થોડું ઘણું ગુજરાતી તો એને આવડે છે. નાનપણથી જ ઘેર સાંભળતો અને સ્કૂલમાં કે સ્કૂલની બહાર થોડું પણ શીખતો. અત્યારે એ ગુજરાતી સમજે છે, અશુદ્ધ બોલે અને નહીં લખે એવી પરિસ્થિતિ છે. પરદેશમાં દેશી ભાષા સચવાતી નથી. એટલે કે નાનપણથી એને થોડી ઘણી ગુજરાતી તો આવડે જ છે. તે પોતાના ઘરે કે સ્કૂલમાં તે સાંભળતો હોય કે શીખ્યો હોય, ક્યાંક બહાર પણ તે થોડું ઘણું શીખ્યો હોય. તે અત્યારે ગુજરાતી જાણી શકશે નહીં. લેખક આપણને જણાવે છે કે આજના પરિવારમાં મોટા ભાગે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકો હોય છે, પણ તેમાં કાંઈ વાંધો નથી. પણ ગુજરાતી ભાષાનું પણ જતન કરવું જોઈએ. તેને ભૂલી ન જવી જોઈએ અને તેનો ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે તે આપણી માતૃભાષા છે. અહીંયા દેશી ભાષા સચવાતી નથી, આપણી ભાષાનું જતન થતું નથી. તેઓ અશુદ્ધ બોલે છે. તે શુદ્ધ ગુજરાતી બોલી શકતો નથી. અત્યારના બાળકો જે વિદેશમાં સ્થાયી થયેલા છે અને ગુજરાતના છે તે અશુદ્ધ ગુજરાતી બોલે છે. હવે તે લખશે તો ઇંગ્લિશમાં જ. એને ગુજરાતી લખવામાં તકલીફ પડશે. તેથી લેખક કહે છે કે દેશી ભાષા સચવાતી નથી. તો ફ્રેન્ડ્સ, હવે આગળનું ચેપ્ટર છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.